ખાવું બધાય જાવ એક નંબર કોરાજી ફેવરેટ જો લેના ખબર આવી અને આપણે તમામ મગફળી મિત્રો નીકળી ગયા. બીજું બાકી છે અને આપણે નહીં વિશે અમને વાવી હજી. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં આશા છે કે મિત્રો આપ સૌ બધા મજામાં છો મિત્રો. તો જો એકદમ સુંદર મજાની સવાર પડી ગઈ અને અત્યારે વાગી ગયા છે ફાઇનલી મિત્રો આજે તો 8 મિત્રો. અને આજે તો અહીંયાથી આપણે વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. તો સૌથી પહેલાં તો બધા મિત્રોને અમારા ઠાકોર ફેમિલી લેવન તરફથી ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેરડીમાં સ્વાગત છે તમને અમારા આજના નવા વ્લોગમાં. વ્લોગ જો પસંદ આવે તો લાઈક, કોમેન્ટ, શેર એન્ડ મિત્રો ખાસ નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો, જેથી કરીને અમારો વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચી શકે, એટલે કે તમે જોઈ શકો મિત્રો. તો મિત્રો જો આપણે તો ઉઠી જઈએ, હજુ ચા પીવાની પણ બાકી, તો પહેલાં તો ચા પી લે. કેમ કે આજે તો તબિયત મિત્રો થોડી બગડી હા, એટલા માટે મોડા ઉઠ્યા મિત્રો. આપણે બહુ લેટ ઉઠ્યું કેમ કે તબિયત થોડીક બગડી હતી, માથું પાછું ચડજી હતું. આજે તો આપણે કંઈક મગફળી ફાઇનલી કાલે નીકળી ગઈ મિત્રો. એટલે એ કાઢવાની હતી તો કાઢી નાખી હતી આપણે. એટલે કાલનો સાંજનો વ્લોગ મિત્રો ને એટલા માટે ઓછો આવ્યો હતો. અને આપણે આજે ગાયો અહીંયા ચરીખા બંધી દીધી જો 1 નંબર 4 હા. અહીંયા વહેલા બંધ હોત પણ મગફળી નથી કાઢી, એટલે જો ચરીખોઈ ખેતરમાં પણ નીકળી ગઈ. અને આપણે તમામ મગફળી મિત્રો નીકળી ગયા. જો બીજું બાકી છે અને આપણે નહીં વિશે અમને વાવી હજી નહીં વિશને ઈવાની વાવી છે બાકી હજુ. આપણે જે વાવી હતી એ તો નીકળી ગઈ મિત્રો. અને આ મગફળી મિત્રો આપણે ભાગમાં વાવી હતી, કારણ કે આપણે સાચું જ બોલીએ એટલે તમને ખોટું તો કહેવાય ને. ભાગમાં વાવી હતી એટલે કાઢી નાખી ફાઇનલી. ખાલી બાકી હજુ ભરવા. અને આપણે આવી ગયા મિત્રો કરવેલા ખેતરમાં વોચ કરવા માટે. જો બતાવું તમને, અહીંયા રગડું હતું તો આપણે અહીંયા વોચ કરી દઈએ. 1 નંબર જો ખહલું જો 1 નંબર સીધા થઈ ગયું ફાઇનલી. ફરી જો વોચ કરી નાખવાની. જોયા આખા ખેતરમાં કાઢી ગઈ. અહીંયા આપણે વોચ કરવાનું હોય ડગલે તો વોચ કરી નાખી પહેલાં. અને આ મિત્રો કંઈક આવું જ કામ હશે, આપણે ખાસ કરીને તો કામ નહીં હોય. એટલે બ્લોગ પણ આપણે આમ તો રેગ્યુલર આવશે કમ્પ્લીટ. બરાબર વાગી જાય તો કંઈ જો અત્યારે તો રોટલી થઈ રહી. અને આપણે ખેતરમાં ગયા હતા મિત્રો, હાલ ઘેર આવ્યા હીજો અને વાગી જાય પણ બહુ હજી તો સરાબાર થઈ જાય, કારણ કે થોડુંક કામ હતું એટલે થોડુંક મોડું થાય મિત્રો. અને અમુક ટાઈમે સિઝનમાં તો મિત્રો મોડું થાય જ, જો તમને ખબર જ હશે, જે કામ કરતા હશે એમને ખબર હશે. એટલા થઈ જાય પછી આપણે ખાઈ લઈએ મિત્રો. 4 વાગ્યા સુધી પેલું નહીં હોત કરવા તો કઈ 4 વાગે કાલ તો લગભગ ડોક્ટર બેનવા કે હે કે ભાઈ જો ફાઇનલી જમવાનું તો મિત્રો આપણે બની ગયું. જો જમવામાં તો આજે ઘઉંની રોટલી અને મિત્રો ટામેટા સેવનું શાક, મસ્ત શાક જો 1 નંબર, વાત ના થઈ. તો પહેલાં તો જમી લઈએ. સેવ કોણ લાવી દઉં? કંપાઈ આવ્યો મેં ચાલુ કરી દઈએ. એટલે ફાઇનલી મિત્રો આપણે જમી લીધું અને મસ્ત શાંતિ આપણે આરામ કરી શકીએ થોડી વાર. કારણ કે અત્યારે તાપ પણ બહુ પડે તો આપણે ઊંઘી જઈએ. ચાલો મળીએ શાંતિ. અત્યારે તો ભાગી જવાય સરસ. જો આપણે ઊંઘી ગયા હતા મિત્રો, હાલ ઉઠ્યા ને હજી તો તબિયત થોડીક મિત્રો બગડી છે 2 દિવસથી, એટલા માટે આપણે ખાસ બ્લોગ પણ નહીં ઉતાર્યા મિત્રો. કેમ કે બ્લોગ માટે મિત્રો મૂડ જો ને આપણે મૂડ 2 દિવસથી જોવા એવું નહીં આવતું, એટલા માટે બ્લોગ બનાવીએ પણ માપના મૂડમાં બની જશે મિત્રો. બાકી જો ખેતરમાં અત્યારે આપણે આવી જઈએ અને અહીંયા આપણે પાડી કરી ખાવા બંધી હતી. પાડી તો ધરાઈ ગઈ કમ્પ્લીટ. જો આજે તો ચારે નહીં લેવાની મિત્રો. જો અને કંઈક નજારો મિત્રોમાં પાહો એટલે એવો લાગે જો અત્યારે ફૂલ પેલાઈ ના જેવું બધું લીલું સામ હતું, કારણ કે બધું
કાઢી નાખી મિત્રો. મગફળી હતી તો કાઢી નાખી. અહીંયા હતી, અહીંયા કાઢી નાખી. આ ખેતરમાં કાઢી નાખી, આ ખેતરમાં પણ કાઢી નાખી. ફાઇનલી જો ગાઈસ મહેમાન પણ આવી રહી, નોકરી ગઈ. કેમ કે મહેમાન મિત્રો નોકરી જોઈ એટલા માટે તેમ તો નોકરી જોઈ. અહીંયા તો 4 થઈ ગઈ. નાથ તો ધોઈને આવી ગયું. જો ફાઇનલી આપણે અત્યારે તો નહીં બેન ફ્રેશ થઈ ગયા મિત્રો. અને આપણે અત્યારે જવાનું દૂધ ભરાવવા માટે. અને કેમ છો બધા? મજામાં જ છીએ અમે બધા. પાણી બની લાય અત્યારે તો ચાલુ જ નહીં કરી શ્રી બનવાની. એવું છે પાણી બી લાય દીધું. ઉકાન નાખો થોડું ના હોય તો. ગરમ કરી દે થોડુંક હોય તો ઉકાળી દે. ડોવાઈ જી બેસ્યો જો ફાઇનલી ગેસ ડોવાઈ જી. અને આપણે જવાનું ગઈ અત્યારે દૂધ ભરાવવા માટે. પહેલાં તો આપણે ફાઇનલી નહીં ફ્રેશ થઈ ગઈ. જો ચા ફાઇનલી બની ગઈ. મેં મને તો પી લીધી. જોરદાર ચા. મારી તો મને પીવો ભૂગાની નહીં. સારી બની ચા. ગાઈસ ફાઇનલી અંધારું પડી ગયું છે. શું જમવામાં આજે ખીચડી નહીં મળતું, વઘારેલું મરચું. હા ગાઈસ જો આજે તો જમવામાં જમવામાં તો આજે તમને ખબર પડી. તમને મળે કઈ દીધી એટલે લાઈક શેર સબસ્ક્રાઇબ ભૂલતા ના, એ ના ભૂલતા ને. એ ના ભૂલતા. વિડીયો જોઈ પણ લાઈક નહીં કરતા ને. એ ભૂલ કરવા તમે એ બહુ ભૂલ આવો જ આવી જજો. તમારી આઈટમ બની જશે પાછું. તમે ક્યારે બનાવશી નહીં. લાલ ચટણી, લાલ ચટણી અમારી એક નંબર. આવો જ આવી જાઓ. એક નંબર કોરાજીનું ફેવરેટ. લેના ખબર આવી મારે. બોલજો મેં મને બસ બસ બહુ આપણે તો નહીં ખાતા બસ. બોલો ખાવાના પૈસા નહીં કહો. તમારે કાંઈ ખાવું જ આવી જજો આપણે. તમારે ચલો કઈ જમી લઈએ પેલા. જમવું હોય તો આવી જજો. જમીની વસ્તુ કોક દિવસ આવજો નહીં જમવા. જમવામાં પણ આવું પણ છે મારામાં કે અમારા જે બનશે એવું કે તમારા જે બનશે આઠ ભૂસ્યા નહીં મોકલશે. જે બનશે એ જ આવ્યું. પેલા બહુ સબસ્ક્રાઈબર આવતા ભાઈ બંધ. જેને જે ખાવું હોય કોમેન્ટ કરજો. તો ગાઈસ જો ફાઇનલી અત્યારે તો આપણે જમી તો લીધું ને. અત્યારે વાગી ગયા છે ફાઇનલી 9 મિત્રો. તો આજનો વ્લોગ અહીંયાથી આપણે એન્ડ કરીએ છીએ. તો બધાને પહેલાં તો મારા ઠાકોર ફેમિલી 11 તરફથી ગુડ નાઇટ, જય માતાજી, જય મેરડીમાં. આશા છે કે તમને અમારા આજનો વ્લોગ પસંદ આવ્યો છે. તો લાઈક, કોમેન્ટ, શેર એન્ડ મિત્રો નવા હોય તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો, જેથી કરીને અમારો વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચી શકે અને તમે જોઈ શકો. બાકી તો મળે કાલ નવા વિડીયોમાં. ટાટા બાય બાય, જય માતાજી, ગુડ નાઇટ.